ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે મોદી સરકાર ગેમ ચેન્જર નહીં પરંતુ માત્ર નેમ ચેન્જર બની રહી ગઈ છે। તેમણે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ શાસનની 30થી વધુ યોજનાઓના માત્ર નામ બદલીને ભાજપ પોતાની ગણાવી રહી છે, જેનું સૌથી મોટું ઉદાહરણ મનરેગા યોજના છે। મનીષ દોશીએ ઉમેર્યું છે કે સ્ટેશનરી અને હોર્ડિંગ્સમાં નામ બદલવા પાછળ જનતાના ટેક્સના 5 કરોડ વેડફવામાં આવે છે। કે પછી ખેડૂતોને યોગ્ય વળતર સાથેની વાત હોય, કોંગ્રેસ પક્ષે હંમેશા એ કામ એ દિશામાં કર્યું ને મજબૂતીથી કર્યું છે। અન્ન સુરક્ષા કાયદો પણ ફોટો જેવી મોદી સરકારે હંમેશા કોંગ્રેસના શાસનમાં સૌથી યોજનામાં પોતાનો ફોટો લગાડી અને રીબ્રાન્ડિંગ કરવાનો પ્રયત્ન કર્યો। મોદી સરકાર પોતાના શુદ્ધ બુદ્ધિ સાથે કામ કર્યું હોય અને પોતાની દીર્ઘદ્રષ્ટિ હોય તો પોતાના નામો પર પોતાની યોજના શરૂ કરી શકે, એમાં કોઈને કાંઈ વાંધો ન હોય। પણ આ યોજના બદલાવથી ખાલી નામ બદલવાની પ્રક્રિયા નથી।